અરે ઓ બેટા પાણી લાવજો. વિકાસ, આ કપાહ પડ્યો છે એનું કંઈક નિવારણ લાવો. આ યાર્ડમાં તું આવતો જાતો હોય તો જરીક પૂછતો આવતો હોય તો. બાપુ હું ઉતાવળ છે, આ 2 વર્ષથી આપણે માર ખાઈ છે. આ થોડી ધીરજ ધરો, રાહ જુઓ. સાચી વાત છે તમારા દીકરાની બાપુ. થોડાક દી ભલે ને પડ્યો, આ ભાવ આવે ત્યારે વેચજો. એટલે મારે ને બાને કાંઈ હોનું કરાવવું હોય તો અમે કરાવી શકીએ ને. અરે વો બેટા, આ વર્ષે કપાહ રાખો પોહાય એમ નથી. આ તને તો ખબર જ છે, આ તલ અને જીરું આ બે આપણને દગો દઈ દીધો છે. બાપુ આ દર વર્ષે આપણું ધાર્યું થાય ને એવું ના હોય. એ જમાના ગયા બાપુજી, હવે આ નવો જમાનો છે. અટાણે બધાય ખેડૂત દવાનો ઉપયોગ કરીને જ ખેતી કરે છે, અને તમે ત્યાં ગણિત મૂકી દો. અરે પણ દીકરી, આ હાથે કરીને આપણે હુલ્યો કોઈને ઝેર વાળું ખવડાવવું જોઈએ. હા, આખા જગમાં આપણે એક જ થોડા આવું કરીએ છીએ. આખું જગ આમ કરે છે, એમાં આપણે કરવામાં વાંધો શું છે? તો હવે તમે જ મને એમ કહો કે હવે ખેતી આપણે ગણિતથી કરવાની કે વિજ્ઞાન પ્રમાણે? જો દીકરા, આ દરેક ખેડૂતનું પોતાનું ગણિત હોય અને બધાય પોતાના ગણિત પ્રમાણે હાલતા હોય. આમાં તને કઈ ખબર ન પડે, તું હજી નવો નિહાળ્યો કહેવાય. હા, જ્યારે જુઓ ત્યારે તમે મને નવો નિહાળ્યો, ઠોઠ નિહાળ્યો આવી રીતના સંબોધો છો. પણ એકવાર આ હંધી જવાબદારી મારા ઉપર આપી દો, પછી તમે જો હું તમને કરીને બતાવું. એને હજી સમય છે. બાપુજી, તો ચોખ્ખી ભાષામાં એમ જ કહી દો ને કે તમને અમારા બે માણા ઉપર ભરોસો જ નથી. જો આ તમારી ખેતી લઈને અમે કાંઈ ઉડી નહીં જાય. હા, એમ નથી કહેતો ઓ બેટા. અને દીકરા, આ કાલે તારી મમ્મીને ફોન આવ્યો હતો કે આ ધારાને હારા દિવસો જાય છે, તો હવે આપણે એના જીયાણાનું કંઈક વિચારવું જોઈએ કે નહીં? અરે હજી તો સમાચાર આવ્યા છે બાપુજી. હજી છે ને આપણી પાસે 1 વર્ષનો સમયગાળો પડ્યો જ છે. અરે પણ આ પાણી પહેલા પાળ બાંધવી પડે. આ બધી વાતમાં તમને સમજણ ન પડે હજી. હા, અમને તો આમે કઈ ખબર પડતી જ નથી. અમે તો ઢહડા કરવા આવ્યા બે. બેટા આજે કેમ સિંદૂર નથી પૂર્યું? હા હા, ખબર છે ને, આ સિંદૂર તો સૌભાગ્યનો શણગાર કહેવાય. એમ તો તમે મને ઘણી વાતો કહેતા ભૂલી જાવ છો. તમને કઈ યાદ નથી રહેતું કે બધું કહી દેવું જોઈએ? લે, હું શું ભૂલી ગઈ? તમે કઈ મને બહારથી લાવવા કહ્યું હતું? તમારી દીકરીને હારા દિવસો જાય છે એ વાત તમે મને કેમ ન કરી? અરે એ વાતમાં એવું હતું ને બેટા કે ધારાએ મને કીધું કે હું ભાભીને ફોન કરીને ખુશખબરી આપીશ. એટલે મને થયું કે નણંદ ભુજાઈની વાતમાં મારે ક્યાં વચ્ચે પડવું જોઈએ. ખોટી વાતો રહેવા દો. મને કઈ બેનનો ફોન નથી આવ્યો. અરે એના સાસરે છે, કામકાજમાં ભૂલી ગઈ હશે. અને આવી વાતો કઈ છુપાયેલી રહે ખરી? તોય તમે લોકો મારાથી ઘણું બધું છુપાવો છો. નો તમારે મને કઈ વાત કરવાની હોય, નો ધારાબેન મને કઈ કહે. તમે મને એમ કહો ને કે હું આ ઘરમાં પારકી છું. અરે ના બેટા, એવું કાંઈ નથી. એવું નબળું હું કામ વિચારે છે? અને હજી તો ધારા આણું આવશે ને તો 6 મહિના પૂરા આપણી હારે રહે. અત્યારથી મન દુઃખ લગાડે તો કેમ ચાલે? આજે છે ને ધારાને ફોન કરીને ઊંઘી જાય બસ. રહેવા દો. ખોટું હારું થવાની કોઈ જરૂર નથી. મને અંધી જ ખબર પડે છે બા. આ મને અને તમારા દીકરાને તમે લોકોએ છે ને કાંકરાની જેમ કાઢી નાખ્યા છે ઘરમાં. એવું નથી બેટા. જો તું ને વિકાસ તો મારી આંખોના તારા છો, અને તું છે ને એ ધારાની જગ્યાએ જ છો મારી નજરમાં. હારું, તો હવે મને ઈ કયો, તમે મને ન જણાવ્યું ને તો કાંઈ નહીં, હું તો પારકી હતી. પણ વિકાસ, એ તો તમારા દીકરા હતા ને, એને તો જણાવવું જોઈએ કે નહીં? અરે પહેલા તું મને એમ કે તને કઈ વાતનું ખોટું લાગ્યું છે. આમ ગોળ ગોળ વાત નહીં કર. હો બા, રહેવા દ્યો ને. આ ગરમ દૂધ હોય ને એની ઉપર તર વરે, ગરમ પાણી ઉપર નહીં. ગરમ પાણીમાં હાથ નાખશો ને તો તમે જ દાજશો. માલ, તું સમજવાની કોશિશ તો. મને બધી ખબર પડે છે. હવે આવે ને બેન તો હાંચવી લેજો. અમે તો કાકરાની જેમ નીકળી જ ગયા છીએ. આ ઘરમાં ઢોળા કરવા જાય વાસી નકરા. આ છોકરીને કેમ સમજાવવી? તમને હું કહું છું, ઓ જે આ તમને એવું નથી લાગતું કે આ ઘરમાં તમારું માન થોડુંક ઓછું હોય એમ? ના ના, મને જરા એવું નથી લાગતું. ઠીક, તમને આ શું કહું ને તો આ તમારી જોવાની આંખો કમજોર થઈ ગઈ છે અને વિચારવાની તો આંધળી જ થઈ ગઈ હશે. હા, તું આવીને ત્યારથી આંધળો થઈ ગયો છું, અને વિચારવાનું તો ક્યારનું બંધ કરી દીધું છે. કારણ કે વિચારવાનું તો તારે જ હોય, તું જ બધું વિચારે છે. તમે સમજતા કેમ નથી મારી વાતમાં? આ બાપુજી કપાના પૈસા ભેગા કરીને તમારી બેનનું જીયાણું કરવાનું વિચારે છે. હા, તો એમાં ખોટું શું છે? કાલ સવારે જીયાણાનો ખર્ચો તો કરવો જ પડે ને. સાચી જ વાત છે ને, બોલવું પડે. કાળજા બરે છે મારા. કારણ કે આ 2 બળદની મજૂરી આપણે 2 માણાને કરવાની. તમારા બા શું કામ કરે છે? કાંઈ નહીં. આખા દીમાં 2 વાર રોટલા ઘડી દે એટલું.
અરે તમારા પૂજ્ય પિતાશ્રી પેટ્રોલ બળી બળીને આખા ગામમાં આઈટકા કરે, બીજું કાંઈ કામ કરે છે કોઈ? એટલે મુદ્દે આખા ગામની મજૂરી આપણે કરવાની અને રૂપિયા બધાય જીયાણામાં જાય. એવી વાત કરે છે તું? હે, આ ઉંમરે મારા બા અહીંયા ખેતી કરવા આવે? અરે વિચાર કર કે આ ખેતી એને બસાવીને એટલે જ તે આપણે આ કામ કરીએ છીએ ને આમાંથી ખાઈએ છીએ. ઠીક, તો એક કામ કરો ને, વેચી નાખો આજની આજ બધી ખેતી. હું એ તે ઘરે બેહીને રોટલા ન ખાવ. આ જોવા આવી તઈ તો બહુ ઉપાડો હતો, હે, કે જમીન છે કે નહીં, અને હવે જમીન વેચવાની વાત કરશો? હા, તો એ વખતે છે ને મારા બાપુએ જમીનની વાત કરી હતી. એવું નતું કીધું કે જમીનમાં તમારી બેનને કઈ દેવું પડશે. તું હારે આવીને પેલા બેને અહીંયા હતી ને જમીને અહીંયા જ હતી. મને અંધી ખબર પડે છે. મારા આવ્યા પછી જમીન તો અહીંયાની અહીંયા રહી છે, પણ આ તમારા બેન છે ને એનો હવે અહીંયા કોઈ હક નથી. હા, કાલ હવારે તારા માવતરને જીયાણું કરવાનું થાય તો એ હંધુય તમારે વિચારવાની કોઈ જરૂર નથી. મારા માં ને બાપ બે હજી જીવે છે, એ હંધુ કરી લેશે. હા હારું, હે, તારું મારું હૈયારું અને મારું મારા બાપનું. કામ કર કામ. હા, તો ઢહડા કરવા તો કામ જ કરીશ ને. હવે બોલ માં કાંઈ તરત લાગીશ, પાણી લાવી દો. તારા આમ અચાનક કેમ આવવાનું થયું? અરે આ હવારમાં જમાઈનો ફોન આવ્યો હતો. એ અહીંયા બાજુના ગામમાં કંઈક કામથી આવવાના હતા, તો ધારાને અહીંયા મૂકી ગયા. તો ભલે ને હમણાં રોકાતી. હા મમ્મી, સાચું કહું ને તો મારું મન છે ને બહુ જ મૂંઝાતું હતું. કંઈક ખાવું હોય નહોતું ભાવતું. એટલે મેં વિચાર્યું કે થોડા દિવસ જો હું અહીંયા આવી જાઉં તો આ વાતાવરણ પણ બદલાઈ જાય અને મારે થોડો આરામ પણ થઈ જાય. એ સારું કર્યું તે કે તું અહીંયા આવી ગઈ. હવે ચિંતા ન કરતી, તારે જે કાંઈ પણ ખાવું પીવું હોય ને તારા બાપાને કહી દેજે, તને તરત લઈ દેશે. મને શું ભાવે છે ને શું નહીં એ મારા પપ્પા તે વિશે કોણ જાણે છે? દીકરી, હા, તું જ્યારથી સાસરે ગઈ છો ને ત્યારથી મને તો એવું લાગે છે કે મારા શરીરનું એક અંગ એટલે કે મારું હૃદય આમ ધીમું પડી ગયું છે. હો બેટા. પપ્પા, સાસરીમાં 7 સોનાનું સુખ કેમ ન હોય, પણ આ માવતરના આંગણાનો મીઠું અને રોટલું દીકરીને છે ને હંમેશા મીઠો જ લાગે. બસ બસ હો, હવે આટલા બધા વખાણ છે ને તું તારી ભાભી આગળ ન કરતી, નહીંતર અમને સંભળાવીને મારી નાખશે. સાચી વાત છે. આ રચના પહેલા તો એવું કાંઈ ન કરતી, પણ કોણ જાણે હમણાં આ સાવ બદલાઈ ગયું હોય ને એવું લાગે છે. એનું કારણ છે ને તમારી આ લાડકી દીકરી જ છે. એને ખુશખબરીનો ફોન ન કર્યો એ વાતનું એને માઠું લાગ્યું છે. મમ્મી, તે દિવસે મેં તમને વાત તો કરી હતી. જ્યારે ફોન ચાલુ હતો ને ત્યારે અચાનક મને ઉલટીઓ થવા લાગી અને પછી મને માથું દુખતું હતું, એટલે દવા લઈને હું સૂઈ ગઈ હતી. એમાં ભાભીને કહેવાનું જ રહી ગયું. અરે પણ હવે તો એ પોતે જ કહેવા આવી ગઈ છે, તો હવે હું માથું લગાડવાનું? છોડો ને. એમ પણ ભાભીને છે ને આપણા બધાની સાથે સેટ થતા હજુ વાર લાગશે. જો કાંઈ બોલે ને તો આપણે સાંભળી લેવાનું, સામે કંઈ બોલવાનું નહીં. હા, ખબર છે તારી ભાભી હારે 24 કલાક હું રહું છું. હા, એટલે મને ખબર છે, પણ તું જા અને આરામ કર. આ છે ને તારા પપ્પા પાસેથી બજારેથી બધું મંગાવું છું. જા જટ. જા જા, આરામ કર. હા, તારો ફોન તો લેતી જા. અને તમે હું બેઠા છો? દીકરી આવી છે, જાઓ જટ લઈ આવો બધું. અરે હા ભાઈ હા, હું છે ને આજે બધું લેતો હોઉં છું. મારી દીકરીને જે જે ભાવતું હોય એ બધું. હે દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. મારી ધારા આવી છે, હવે એના માટે ધ્યાન રાખવું પડશે. બે જીવી છે બાપા. હાલો હાલો કામ કરો. ભાઈ, લે, આ તારા ઘરે બાજરો ખૂટી ગયો કે તું અહીંયા આવી? બાજરો ખૂટી નથી ગયો, પણ મારા ભાઈના હાથનો વાવેલો બાજરો છે ને મને થોડો વધારે ભાવે છે. ઓ ડફોડ, આ બેન છે તારી અને એને આવી રીતે પૂછાય? હવે છે ને આપણા ઘરનું ઘરેણું નહીં, પારકા ઘરનું ઘરેણું થઈ ગયું છે. સાસરેથી આવી છે તો ભલે ને, શું થઈ ગયું એમાં? કદાચ વિદેશથી આવે તોય મારી બેન થોડી કઈ મટી જવાની છે. મારી બેન ઈ મારી બેન જ રહેવાની. સાચી વાત છે તારી,
આ સાસરે ગયા પછી જો સૌથી વધારે મને કોઈની યાદ આવતી હોય ને તો ભાઈ તારી યાદ આવે. એવું થાય કે પપ્પા તો એમનું કરી લેશે, મમ્મી પણ એમની જાતે એમનું ફોડી લેશે, પણ ભાઈ શું કરતો હશે? મોટા મોટા ઘરમાં જઈને આ તું મને યાદ કરે ને એ નવાઈની વાત છે હો. સાસરિયાનો મહેલ જોઈને પિયરનું આંગણું ભૂલી જાવ ને એ હું નહીં હો ભાઈ. તું કેમ એકલી આવી? હા, કઈ તકલીફ તો નથી ને? તે પાછો ફોન કરીને જાણી નથી કરી કે તું આવવાની છો. બસ આ જ વાત મને જરાય નથી ગમતી. અરે મારા લગ્ન થઈ ગયા છે, સાસરે જતી રહીશું તો શું થઈ ગયું? આ મારું ઘર નથી, હું કઈ મહેમાન છું. હું અહીંયા આવી છું ને તો જેવી રીતે પહેલા રહેતી હતી ને એમ જ રહીશ, જેમ આપણે પહેલા રહેતા હતા ને એમ. હા, હું ક્યાં ના પાડું છું. હા, તું તારે અહીંયા રોકા શાંતિથી, અને આ ઘર તારું જ છે ને તારું જ રહેશે. હા, રચના બહુ ક્યાં રહી ગયા? હવે એમને નથી ખબર કે ધારા આવી છે, પાછું ખોટું લગાડશે. અરે અમે આવતા જ ને તે રસ્તામાં એને ફરસાણ લેવું હતું, તો એ ફરસાણ લેવા ઊભી રહી ગઈ ને હું ઘરે આવ્યો. આટલી વાર લાગી, હમણાં આવશે. શરમ કર. આ તારે સાથે રહેવું જોઈએ એમની. આવા કામે તું એમને ચીંધે છે? આ તો ભાભી હતા ને એટલે કામ કર્યું, બાકી હું હોય ને તો નાશ પાડી દઉં. અરે એ એને ખાવું હતું અને એને ભાવે એટલે એને લેવું હતું એટલે ઊભી રહી. મારે નહોતું ખાવું, અને આમે મને ક્યાં બહારનું ભાવે છે? મને તો મમ્મીના હાથનું જ ખાવું ભાવે. યા હો, તમે ભાઈ બહેન વાત કરો, હું તમારા બંને માટે તમારી મનપસંદગીની વાનગી બનાવું. આ 15 દી થા કહું છું કે દાંતેડી કોતરાવી દ્યો, પણ જાવ છો તમે? દાંત માર ને તમે મારો ને. અરે હા બેન, હા તારે તો વાડીએ જવાનું થતું જ નહીં હોય ને. એ જ ને, ત્યાં મને કોણ લઈ જવાનું? હવે એ લોકો એમની વાડી જોયું હોય ને તોય સારું. કેવું કહેવાય નહીં બેનબા? તમારે તો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે. ના ભાભી, એટલું એ સારું નથી. આ બધી મોકળાશ ત્યાં ક્યાં? આ ચોખ્ખી હવા, એની મોજ મસ્તી, આવું બધું ત્યાં ના હોય. અરે તું એક કામ કર ને, હા તું એ વાડી આવા રત્નાની જેમ વાડી આવીને કામ કરજે, બીજું હું અને મજા કર. રોજે વાડી આવીશ ખરી, પણ કામ કરવાનું નક્કી નહીં. હા, સાચી વાત છે બેનબાની. આ એમના હાથ તો જો, આવા સુવાળા હાથમાં આવે કે દાંતડા ન શોભે. અને આમે તો જેને જીભમાં ઓગળી જાય એવા ધાન ખાવાની આદત હોય એ બિચારા જાવવાની મહેનત શું કામ કરે? કા બેનબા? એવી વાત નથી. હા છે ને, એને ખેતી કરતા તો આવડે જ છે, પણ આ તો તબિયતના લીધે એ ના પાડતી હોય. તે તો આવડે જ છે ને. બેનબાએ કઈ શહેરમાં થોડો જન્મ લીધો છે? હવે ગામડામાં જૈનમાં હોય તો આટલી જલ્દી કઈ બધું ભૂલાય થોડું જાય? ના ભૂલાય, પણ એમાં એવું છે ને ભાભી કે ડોક્ટરે મને ના પાડી છે વાંકા વળવાની, કામ કરવાની, અને કહ્યું છે કે ખાવા પીવામાં બહુ ધ્યાન રાખજો. હે ભગવાન, તમે હવે આ ડોક્ટરની વાત ક્યાં માનો છો? જો બધું કઈ ડોક્ટર ઉપર ન નાખી દેવાનું હોય. આપણું શરીર થોડુંક આપણે હાચવતા શીખવું પડે. આ પહેલાના જમાનામાં ક્યાં ડોક્ટર હતા? તો હું બાયું કઈ હું આવડ નહોતી કરતી. મને તું ડોક્ટરનું ભણેલી છું? હે કાંઈ સલાહ દે છો? ડોક્ટરનું ભણેલી હોત ને તો તમારા ઘરમાં ન હોત, અને આવા ઢહડા તો બિલકુલ ન કરતી હોત. જો બેનબાની સામે કઈ બાંધવાની જરૂર નથી. મારી છે ને મારી જીભ નો ખોલાવતા, સમજ્યા? તો હું ઈ જ કહું છું. હું શું કહું છું ભાઈ, આ કેટલા સમય પછી આવી છું ને, તો મને ખેતર તો બતાવો. હા, બેનબાએ પોતાનું ખેતર 2 વર્ષથી 3 વર્ષ નથી જોયું. જાઓ બતાવો જાઓ. એ હું કરી નાખીશ. હરખું બતાવજો. હા તું તારું કામ કર. બધા હેઠા ગણીને જોઈ લેજો કેવડું ખેતર છે આપણું, કેટલી મહેનત લાગે અહીંયા. ખેતર જોવું છે. શાક નથી બન્યું ને હજુ? સારું થયું. ભાભી, આ તમે રસોઈ બનાવો ને તો થોડુંક તીખું ઓછું બનાવજો, મને એસિડિટી થઈ જાય છે. બેનબા, તમે તમારા ઘરે આવું જ કરો છો કે પછી આઈથે બનાવો છો? ત્યાં તો જાતે જ કરવું પડે ને, ક્યાં જાઉં? ત્યાં તમારા જેવા ભાભી થોડી છે. તો પછી એક કામ કરો, અટાણે હાથે જ બનાવી લ્યો. જો મારે સમયસર વાડીએ પહોંચવું પડે એમ છે. આ તમારા ભાઈ મારી રાહ જોતા હશે. ભાભી તમને ખબર નહીં હોય, પણ આ તેલ ગરમ થાય ને એની જે સ્મેલ આવે ને એનાથી જ તે મને ઉપકા ચડે છે, એટલે હું નથી બનાવી શકતી. તો કાંઈ વાંધો નહીં, બાની રાહ જોવો. જો તમારા ભાઈનો મગજ તમને ખબર છે ને, ખાવામાં જરા કંઈ મોડું થાય ને તો મારે બધું ઉપડશે. પણ ભાભી, મારે દવા લેવાની છે અને મને ભૂખે બહુ લાગી છે.
તો પ્લીઝ કાંઈ નહીં છોડો, જેવું બનાવી દો એવું બનાવી દો ને. બેન બા, તમને એક વાત કહું, તમારા માટે આ રસોડાના અને આ ઘરના દ્વાર હંમેશા ખુલ્લા છે. તમને જેમ મજા આવે ને એમ તમે કરવા માંડો. ભાભી તમે કહેવા શું માંગો છો? દ્વાર ખુલ્લા છે એટલે તમે એવું કહેવા માંગો છો કે હું આ ઘરમાંથી જતી રહું? ના રે ના, હું તો આવું કાંઈ બોલી જ નથી. મેં આવા કોઈ શબ્દનો પ્રયોગ નથી કર્યો. આ બધું તમે જાતે વિચારો છો. કાંઈ નહીં, રહેવા દો, હું મારી જાતે કંઈક કરી લઈશ. હે ભગવાન, હાથે જ કરવું હતું તો આટલો સમય હું કામ બગાડ્યો મારો? આ તમારા ભાઈ રાહ જોતા હશે, કરી લેજો હાથે. શાક તીખું હશે એ ન ખાતા, અમારું છે. ખાલી મોડું બનાવવાનું કહ્યું હતું, બીજું વધારે તો શું કીધું હતું? અરે દીકરી, આ હું કરે છે તું? આ મૂકને કામ તો થાતું રહે. બે ઘડી બે હે અમારી પાસે બે. હા તારા બાપુ સાચું કે છે, બેહી જા ને. મમ્મી, મારે ક્યાં વધારે અહીંયા બીજું કંઈ કામ કરવાનું હોય છે? આવું નાનું નાનું કામ તો કરી શકું ને. અને જો હવે કચરું નીકળી જ ગયું છે એમ. ખેતરમાં ઘણા કામ છે, જો આપણને ઉકલે ને તો. અરે હો બેટા, આ તમારે ખેતરમાં ન જવું હોય તો ઘરે રહો ને. આ બધા ને આ તમને કોણ કે છે? હું તો છે ને કેટલાય દીથી કહું છું કે 2 દી ઘરે રે, આ ધારા આવી છે તો. હા, આવું 2 દિવસ કામ ન કરું તો મારા દીકરા ખેંચાઈ ન જાય. એટલે મને એમ થાય કે રોજે રોજનું કામ કરી નાખીએ તો વધારે સારું. બીજું તો હું આ કચરું નીકળી ગયું છે, હું મારા રૂમમાં જઉં છું. જા આરામ કર. અરે ક્યાં ની કહું છું ને તને, બેહી જા પણ સમજવું જ નથી. બેસ અહીંયા. બા, હું તો સાચું કહું છું કે સમયસર બેનને એના ઘરે પાછા વડાવી દ્યો. આ નહીં ને અહીંયા કઈક થાય ને તો એના હારા વાળા આપણા ઉપર ઢોલ વગાડશે, ઢોલ. આ આપણે કાળી ટીલીમાં બેહી જા હું કાલ સવારે. અરે એવું કાંઈ ન થાય ભાઈ. બેટા, આમ તને કઈ થતું તો નથી ને? અરે મને તો એમ થાય છે કે તારું બાવડું જાણીને તને ઘરે મૂકી જાવ. આ ઉડાડીશ ને તો અમારે જીયાણાનો ખર્ચો કરવો પડશે. કેટલી વાર કહ્યું છે બહુ તમને કે આ પોતું મારવામાં ધ્યાન રાખો, પણ તમારે છે ને આ પાણી વાળું ભીનું જ પોતું કરવું છે. આ લપસી જાત તો હું થાત, તમે વિચાર તો કરો. છે એટલે ઓડિયો ઘોડિયો બધો હવે મારી ઉપર આવ્યો ને. મારી વાત સાંભળો, આ બેન બા રોકાય ને ત્યાં સુધી હવે હું પોતા જ નહીં કરું બસ. અરે બેટા, હા બીજું કાંઈ નથી કહેતા. આ તમને એમ કહેશે કે આટલું બધું રહ કાપોળ પોતું ન મરે. આ થોડુંક કોરું પોતું મારો ને તો કોઈ લપશે નહીં. આ થોડુંક તમારે સમજી જવાય. તમે થોડીક વાતમાં સમજી જાઓ બાપુજી. આ તારા બેનને હવે છે ને અહીંયાથી વળાવી દ્યો. કાલ સવારે કઈક થાય ને તો આખું ઘર તાગર દિનના કરવા અહીંયા પૂગી જાય. બસ વાત તો તાકા ના આવી. રોકાવ જાઉંજી પોતા નહીં કરું હો બેન બા. તું મનમાં ન લેતી બેટા, તાર ભાભીને તો આદત છે બોલવાની. આજે તું એ સમજ કે કોઈ પુણ્ય આડું આવી ગયું કે તું માંડ બસી ગઈ. મારું ધ્યાન નહોતું એવું પણ વિચારી શકાય. ના, એવું નથી. હા, જ્યારથી તારી ખુશીના સમાચાર સાંભળ્યા છે ને રચનાએ, ત્યારથી એ બદલાઈ ગઈ છે. મને પણ એવું લાગ્યું, પણ મને થયું કે કદાચ એનો ખોળો ખાલી છે ને એટલે ઈર્ષા. ના, ઈર્ષા નથી, પણ એને કોઈક વસ્તુ નડી રહી છે. મમ્મી, ખાલી ખોળો, સંસાર મોળો ને વર ભોળો, આ ત્રણેય વસ્તુ છે ને એ સ્ત્રીને કદી સુખેથી જીવવા નથી દેતી. અરે પણ આપણે ત્યાં તો કોઈ વસ્તુની કમી જ નથી તોય. મમ્મી, તમને કમી નથી લાગતી, પણ આ મારું સાસરિયાનું સુખ જોઈને એમને ઈર્ષા આવતી હોય તો મારે ભાભીને કઈ રીતે સમજાવવા કે આ ગાર માટીના ઘરમાં જે ટાઢક છે ને એ એસી વાળા ઓરડામાં નથી. જો બેટા, તું શાંતિથી રહેજે, કાંઈ ન બોલતી. અમે બેઠા છીએ ને, અમે અંધું જોઈ લઈશું. પણ મારા લીધે તમારે ને પપ્પાને સહન કરવું પડે, સાંભળવું પડે. એના કરતા તો છે ને મમ્મી, હું મારા ઘરે જ બરાબર છું. બેટા, એક જ ઝાડ ઉપર કોયલ અને કાગડી બેવ રહે છે. કોયલ મીઠું બોલે છે, સૌને ગમે છે ખરા. હે ઈંડા મૂકે છે પણ સેવે છે કદી. અને કાગડિયા હંધુય જાણવા છતાંય બધું જતું કરે છે ને. એ લોકો કહી નથી શકતા ને મમ્મી, આપણે લોકો છીએ ને બોલ્યા વગર રહી નથી શકતા. આ જ વાતો તો વાંધો છે. જો હજી તારા મા બાપ જીવે છે
તારા ભાઈ તને હાચવી હકે ને એવો છે, એટલે કાંઈ લાંબુ ન વિચારતી, સમજી ગઈ? પણ મમ્મી એકવાર તો છે ને ભાભીને સબક શીખવાડવો જ જોઈએ. નથી શીખવાડવો સબક. ચાલ હવે વાડી આવી ગઈ છે સબક શીખવાડવા વાળી. અત્યારે તારે તારું ધ્યાન રાખવાનું છે, તારા આવનારા બાળકનું ધ્યાન રાખવાનું છે, અને ભાભી ભાભી કરતી. ભાભી મને છે ને મોળ જડે છે, હા કંઈક મોઢામાં રખાય એવું આપો ને. મમ્મી મમ્મી એલાયચી કે કઈ આપો ને. મમ્મી એ સાંભળતી નથી તું? આ ધારાને કઈક તારી જરૂર છે ને તું જા એની મદદ કર. હું અહીંયા પૈણીને આવી તારે તમને શું કીધું તું કે આ ઘર તું હારે લઈને નથી આવી, તો જાવ હવે આ ઘર તમારું બેન તમારી જોતું હોય આપી દો. સમજાતું નથી મને કે તને આટલી બધી અદેખાઈ નહીં આવે છે. આ દેખાય નથી, ઉપાધિ છે ઉપાધિ, આ હંધી મારે તો. ભાભી થોડું લીંબુ શરબત બનાવી દેજો, થોડી નબળાઈ જેવું લાગે છે. બેનબા આ તમારા હારાનું ઘર નથી કે તમારી અર્થે ફરતે નોકર રખડતા હોય. જારવો ઘડીક વાર. અરે તારું કામ પડતું મેલ ને અને એનું કામ કર જા. આ જેદુના આવ્યા ને તેદુની સેવા જ કરું છું એની. હજી તો શરૂઆત છે ત્યાં આટલા નાટક ચાલુ કરી દીધા છે. હજી તો આણું આવશે ત્યાં આટલા નખરા સાંભળવાના ને જોવાના, અને જીયાણું તો ઊભું ને ઊભું. તો તને હજી જીયાનું પેટમાં દુખે છે એમ કહી દે ને. તો દુખે જ ને પેટમાં, એના હારેલમાં કઈ ખોટ નથી, ત્યાં આવીને માથે પડ્યા છે. તારા તારા એ તારા બા બેટા તારા તું અહીંયા 2-5 દી રોકાવા આવી અને અમે તને 2 દી પણ સરખી રીતે ન સાચવી શક્યા. જેટલું હાચવું છે એ નો દેખાણું, ઘણા હાચવો હાચવાના એટલા. વિકાસ, આ રચનાને એના માવતરે સહી સલામત મૂકીએ તો જાતો અત્યારે, પછી અમે વડીલો બધા સમજી લઈશું. બાપુજી મને હું કામ માવતરે મોકલવાની વાત કરો છો? અરે મેં તો કઈ કર્યું નથી આ વખતે. દર વખતે કાંઈ કરવાની જરૂર ક્યાં હોય? હા, ક્યારેક ક્યારેક આપણા શબ્દો જ એવા હોય ને કે માણસને છે ને ઘા કરી જાય અને ઊંડે સુધી ખોતરે, સમજ્યા? અરે આ વખતે તો હમ ખાવાનો એક શબ્દ હું બોલી નથી, તોય મારો જ વાંક આવ્યો. આવે જ ને ભાભી, તમને વાંધો શું હતો? ફક્ત મારું જીયાણું તમને નડ્યું. ભાભી વિચાર કરો, કાલે સવારે તમારે સારા દિવસો જશે અને તમારા જ ભાભી તમારી સાથે આવું કરશે તો કેવું લાગશે તમને? મને શ્રાપ આપવાની કોઈ જરૂર નથી, મેં તમારું કઈ બગાડ્યું નથી. અરે એ બિચારી ખાલી લીંબુ અને શરબત માંગતી હતી તારી પાસે, ને તું તારા કામમાં જ રહી. અરે તારી હરવાર પાપનો ભાગીદાર મને બનાવ્યો તે તો. ઓ બેટા, આ તમે આ ઘરમાં આવ્યા ને એ પેલા આ ઘરના હંધાય ઢહડા એણે કર્યા છે, આ ઘરના હંધાય કામ એણે કર્યા છે. અરે તો પછી તમને એનાથી આટલી બધી નફરત છે નહીં? મેં કઈ કીધું નથી બાપુજી, ઢળા તો હું એ કરું જ છું ને મેં તો ખાલી એટલું જ કીધું કે બેનના જીયાણાનો જેટલો ખર્ચો થાય એટલા પૈસા તમારે મને આપવાના, તો એમાં હું ખોટું કીધું? રચનાઓ, આવો વિચાર આવ્યો ક્યાંથી તમને? અને આવું કોઈ ઘરમાં તમે જોયું છે હે કે નણંદને જીયાણું કરે તો એની હારોહાર ભાભીને એટલા રૂપિયા દેવાના? ઈ ભલે એના માવતર જાય, હા નવેસરથી બધા પાઠ ભલે શીખતી, અને આમે હા જે કામ અહીંયા કર્યા છે ને ન્યા જઈને કરે ને પછી ખબર પડશે. ના ભાઈ, એવું ન કરતો. હા આપણા એકનું ઘર નથી, આ ઘર ભાભીનું એ છે. અને રહી વાત મારી, તો હું છે ને આજે જ મારા ઘરે જતી રહીશ. હવે મને ના કહેતો કે હું આણા હાટું અહીંયા આવું. અને શિયાળાનું શું છે, મારે ક્યાં જરૂર છે? આપણે આ રિવાજ છે ને એ જ કાઢી નાખીશું, એટલે ભાભીને કઈ વાંધો ના આવે. અને એમાંય એવી કઈ બેન હોય જેના ભાઈનું ઘર તૂટતું હોય અને એ રાજી થાય? ભાભી એની રીતે સમજી જશે. બેન બાપ, હાચું કહું તો મને અદેખાઈ આવતી કે દિન રાત ખેતરમાં ઢહડા અમે બે માણા કર,
અને એ રૂપિયા વાપરવાના તમારી પાછળ. પણ તમારા આ શબ્દો સાંભળ્યા પછી મને અફસોસ થાય છે. જો મને ખાલી એક મોકો આપો. હું મારી બધી ભૂલોને સુધારવા માંગુ છું, મારા સ્વભાવને સુધારવા માંગુ છું. બની શકે તો મને માફ કરી દો. ભાભી, મોકો તો તમને આપ્યો હતો, પણ કંઈ નહીં, છોડો. હવે જે ભૂલ થઈ છે ને એ ભગવાન સુધારશે. આપણે બંને આપણા ઘર સાચવીએ. હું મારું ઘર ને તમે તમારું ઘર. એટલે આજ પછી છે ને ક્યારેય કોઈ બેન ઉપર આરોપ જ ના આવે. પપ્પા, મને મૂકી જાઓ. હાલ મારી દીકરી, હાલ.